જ્યાં પાપા પગલે ભરીને ફૂલકાઓ પોતાના ભાવિનું ઘડતર કરતા હોય છે, પરંતુ અહીં શિક્ષણના પ્રથમ પગથિયામાં જ બાળકોને જીવનું જોખમ ખેડવાનો વારો આવ્યો છે। આંગણવાડી એટલી જર્જરિત છે કે નાના બાળકો જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે। તો આ જર્જરિત આંગણવાડી ક્યાં આવેલી છે, જ્યાં ભયના ઓથાડ હેઠળ બાળકો લઈ રહ્યા છે શિક્ષણ? આવો જોઈએ। છોટાઉદેપુર જિલ્લાના જેમલગઢ ગામના બાળકોની દશા અતિ દયનીય છે। બાળકો કાચા અને જર્જરી ઝૂંપડામાં જીવના જોખમે શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા છે। આ આંગણવાડી વર્ષોથી એક ખાનગી કાચા મકાનમાં કાર્યરત છે। મકાનની દિવાલો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે અને છત પરથી સડેલા લાકડા પડવાની પણ શક્યતા છે, જેમાં બેસવું પણ જોખમીકારક હોવાનું ગામના લોકો કહી રહ્યા છે। એમાં એવું હતું કે બે થી ત્રણ વાર રજૂઆત કરી, જગ્યાઓ નક્કી કરી છે, ખાતમુહૂર્ત થયું, પણ તોય છતાં આંગણવાડીનું કામ થયું નહોતું, અને થયું તો બી હજુ સમયસર પૂરું થયું નથી। હજુ બી કામગીરી ચાલુ છે એવું કેવું છે। તકલીફ એટલે શું છે, એના ઝૂંપડું છે, એ ઝૂંપડું કદાચ કાચું છે એ પડી જાય, છોકરો ઉપર પડી જાય અથવા છોકરોને ડરમાં રહેવાનું થાય એવું છે। અમારે પાક્કું મકાન જોઈએ। નવાઈની વાત તો એ છે કે વર્ષોથી જ્યાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેના ઉપર નેતાઓ કે અધિકારીઓની નજર પહોંચતી નથી। શહેરી વિસ્તારમાં શિક્ષણ માટે હાઈફાઈ આંગણવાડીઓ બનાવવામાં આવે છે, તો પછી અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો ગુજરાતના જ એક ભાગ છે, તો તેમના માટે શિક્ષણની સુવિધા કેમ નહીં? જેને લઈને જેમલગઢ ગામના વાલીઓ તેમના બાળકોને સુવિધાવાળી આંગણવાડી બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। છોકરોને ભણવા માટે સારી શાળા જોઈએ, બાળકોને હરવા ફરવાની જગ્યા જોઈએ, અને પાકું મકાન હોય તો સારું કહેવાય। આંગણવાડી અધિકારી હિના પટેલે કહ્યું છે કે જેમલગઢ ગામની આંગણવાડીને 2011માં મંજૂરી મળી અને 2012થી કામ ચાલુ છે, પરંતુ હજુ પણ 20% કામ બાકી છે। પરંતુ સવાલ એ છે કે 13 વર્ષમાં પણ કામ પૂરું ન થાય તો કેટલા વર્ષોની રાહ જોવી પડશે? હવે અત્યારે મકાનની કામગીરીની પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂરી થવાના છેલ્લા 20% કામગીરી જ બાકી છે। એમાં કલર કામ અને બારી દરવાજા બાકી છે, જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે અને અમે ત્યાં આંગણવાડી બેસાડવાની શરૂઆત કરીશું। અત્યારે આંગણવાડીમાં 17 બાળકો રજીસ્ટર છે અને એ બાળકોને અત્યારે ગામમાં બીજું કોઈ મકાન ન મળવાના કારણે અમે લોકો ત્યાં એમને એ મકાનમાં બેસાડી રહ્યા છીએ। ગામમાં જો સારું મકાન પણ મળશે તો અમે ત્યાં ભાડામાં એમને ટ્રાન્સફર કરવાનું પ્લાનિંગમાં છે। આ તંત્રની ધીમી ગતિ અને અવગણનાનું પરિણામ છે, જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે। આંગણવાડીની કામગીરીમાં હવે કેટલા વર્ષો નીકળશે તે તો આવનારો સમય જ બતાવશે। જ્યારે વિકાસની મોટી મોટી વાતો થતી હોય ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી કેટલાક ડરાવના દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે। આજે TV13ની ટીમ નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયાગોડા ગામે આવી છે, જ્યાં આપ જોઈ શકો છો કે આ એક આંગણવાડી છે। 12 વર્ષથી વધુ સમયથી આંગણવાડી આ જ ઘરની અંદર ચાલી રહી છે। આ પરિવાર છે, પોતાના ઘરમાં આંગણવાડી ચલાવી રહ્યું છે। આંગણવાડીનું પોતાનું મકાન ન હોવાના કારણે બાળકો આ ઝૂંપડાની અંદર બેસી અને ભણવા મજબૂર બન્યા છે। તેમના વિકાસની વાત કરીએ તો જે આંગણવાડી છે, જે બાળકોના વિકાસ માટેનું પહેલું પગથિયું કહેવામાં આવે છે, જેનાથી બાળકોનો વિકાસ થતો હોય છે, પણ હાલ 12 વર્ષથી વધુ સમયથી બાળકોને પોતાની આંગણવાડીની સ્કૂલ મળી નથી અને તેના કારણે બાળકો છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી આ શાળામાં ભણી અભ્યાસ કર્યા છે। પરિવાર તો અહીંયા બેસાડીને એમને ભણાવે છે, નાસ્તો પાણી બી કરાવે છે, પણ બાળકો જે આંગણવાડીના હોય છે તેમને રમવા માટેની વ્યવસ્થાથી લઈને બધી વ્યવસ્થામાં કંઈ ને કંઈ કમી જોવા મળે છે। તે આંગણવાડી બની રહી છે, પણ હજી તેનું બિલ્ડિંગ પૂરું ન થતા ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે તે બિલ્ડિંગ બનાવવામાં આવે, જેથી બાળકો ત્યાં અભ્યાસ કરી શકે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।